પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર પરિવારના મંદિરની ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવના બીજા દિવસે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે શ્રી રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર પરિવારનું મંદિર બનાવી સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ મોટી સંખ્યામાં સાધુ સંતો, ફૂલપાડા શાળાની સ્થાપના આચાર્ય તેમજ સમસ્ત ફૂલપુરા ગામની સમિતિના સભ્યો, નામી અનામી ગ્રામજનો, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું। આવેલા સાધુ સંતો અને મહેમાનોનું ગ્રામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। 3 દિવસના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે શોભાયાત્રા સમગ્ર ગ્રામજનો તેમજ બહારથી પધારેલા મહેમાનોની સાથે ભોજન પ્રસાદ લઈ પાવન થયા હતા। સમગ્ર ગામમાં 35 જેવા પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે। બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન અનુસાર પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે અને આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સમગ્ર ગામજનો અને તેમજ સમગ્ર આગેવાનો તેમજ મહાનુભાવોની તેમજ સાધુ સંતો મહંત શ્રી સંજીવનીદાસ બાપુ બંધડવાળા હાજરી આપી હતી અને ઉપસ્થિતિમાં ગ્રામજનોને આશીર્વચન આપવા આવ્યા હતા। ગામ લોકો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરત સથવારાનો રિપોર્ટ, પાટણ। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।